फिल्म केवी लागी? जोरदार है। जोरदार છે. पुष्पराज झुकेगा नहीं है बॉलीवुड वालों के आगे। जबरदस्त. કેવી લાગી મૂવી? હા કડક લે. ફાઇનલ થિયેટરમાં પહોંચી ગયા છીએ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મારા વાલા મિત્રો, તમારો ભાઈ આજે આવી પહોંચ્યો છે પુષ્પા 2 ફિલ્મ જોવા માટે. પુષ્પા ધ રૂલ કયા થિયેટરમાં આવ્યો છું એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરનું સંસ્કૃતિ મૂવી તમે અહીંયા જોઈ શકો છો. તો આજે આપણે પુષ્પા ધ રૂલ એ ફિલ્મ જોવાના છીએ. ફિલ્મ કેવી છે એ આ વિડીયોમાં હું જણાવવાનું છું, ઠીક છે? તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો, ઠીક છે? આ થિયેટર ક્યાં આવેલું છે કલોલ સિટીમાં એ પણ તમને જણાવી દઉં કે જેપી ગેટ તરીકે આ એરિયાને ઓળખવામાં આવે છે કલોલ સિટીમાં, ઠીક છે મિત્રો? સૌ પ્રથમ આપણે ટિકિટ લઈ લઈએ, ઠીક છે? ટિકિટ બારી છે, ચલો ટિકિટ લઈને પછી મળીએ. ટિકિટ એવું લઈ લીધું છે આપણે 250 રૂપિયાવાળી. સ્ક્રીન 1માં લેવાની હતી પણ તેનો ટાઈમિંગ 4:30નો હતો અને અત્યારે આપણે 2 વાગ્યા છીએ. 2 વાગ્યા શોની આપણે ટિકિટ લીધી છે, ઠીક છે? સ્ક્રીન 1ની વાત કરીએ તો તેનો પડદો મોટો હોય છે અને સ્ક્રીન 2નો જરાક નાનો હોય છે. આપણે સ્ક્રીન 1ની ટિકિટ લેવાની હતી પણ તેનો 4:30નો ટાઈમ છે. તો વાલા મિત્રો, સંસ્કૃત સિનેમામાં પહોંચી ગયા છીએ. અંદરથી તમે એરિયા જોઈ શકો છો. આર્ય સ્ક્રીન 2 હે. તો વાલા મિત્રો, ફાઇનલ થિયેટરમાં પહોંચી ગયા છીએ અને જે મૂવી છે તેની થોડી ક્લિપ આપણે લઈશું. વધારે લઈશું તો કોપીરાઇટ આવી શકે છે, કોપી ક્લેમ આવી શકે અને ચેનલ ડિલીટ થઈ શકે છે, ઠીક છે? તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, ફિલ્મ સ્ટાર્ટ થઈ ગઈ છે. મારો બ્રાન્ડ યો હે, મારો બ્રાન્ડ યો હે, મારો બ્રાન્ડ સર. તો મિત્રો, બ્રેક પડી છે તો હું બહાર નીકળ્યો છું અને ફિલ્મની વાત કરીએ તો 1 કલાક ઉપર થઈ ગઈ છે અને ફિલ્મ જબરજસ્ત છે. આજથી 3 વર્ષ પહેલાં આ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો હતો. તેમાં અલ્લુ અર્જુને જે એક્ટિંગ કરી હતી તેના કરતાં પણ આ ફિલ્મોમાં જબરજસ્ત એક્ટિંગ લાગે છે મારા વાલા મિત્રો, ઠીક છે? અને 1 કલાક કેવી રીતે નીકળી ગયા કંઈ ખબર જ ના પડી, ઠીક છે? તો તમે આ થિયેટરમાં નિહાળી શકો છો. સ્ક્રીન 1 આ છે, આમાં મોટો પડદો છે. જસ્ટ આપણે ગયા છીએ સ્ક્રીન 2માં, તમે જોઈ શકો છો. આ સ્ક્રીન 2 છે અને સ્ક્રીન 3 આ સાઈડ છે. તો આવી રીતના છે. જે મૂવી છે તેની થોડી સ્ક્રિપ્ટ અંદર નાખીશ હું વિડીયોમાં, કારણ કે જો આખી આપણે વધારે ઉતારી નાખીશું તો ચેનલ આપણી ડિલીટ થઈ શકે છે, એટલે એ રિસ્ક આપણે લેવા નથી માગતા. બાકી ફિલ્મ જબરજસ્ત છે મારા વાલા મિત્રો. તમે તમારા નજીકના થિયેટરમાં તમે જલ્દીથી જલ્દી જોઈ લો પુષ્પા ધ રૂલ ફિલ્મ, પુષ્પા 2, ઠીક છે? તમે આ જોઈ શકો છો. આજે થઈ છે 7 તારીખ, 5 તારીખે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ઠીક છે? અને અહીંયા તમે થિયેટરમાં જોઈ શકો છો કે જેને પોપકોર્ન વગેરે છે. કેટલા પોપકોર્નના કેટલા તમે જોઈ શકો છો? પોપકોર્નના 100 રૂપિયા, પાણીના બોટલના 30 રૂપિયા. ફિલ્મ કેવી લાગી? जोरदार है। જોરદાર છે. पुष्पराज झुकेगा नहीं है बॉलीवुड वालों के आगे। જબરજસ્ત બોલ્યા, સાચી વાત છે. બોલીવુડ આગળ ઝુકેગા નહીં. पुष्पराज झुकेगा नहीं। पुष्पराज झुकेगा नहीं बॉलीवुड के सामने. જબરજસ્ત ડાયલોગ બોલ્યો ભાઈ. તો તમે આવી રીતે જોઈ શકો છો. तो वाला मित्रों, चलो कंटिन्यू करूँ फिल्म. वो लग रहा है क्या? नहीं सामी, तुम ऐसा क्यों बोल रहे हो? उधर भी साला सबको यही लग रहा होगा. मेरे को भी कैसा भाई चोमुराज लग रहा है. ऐसा नहीं होना चाहिए. ऐसी जिंदगी में नहीं जिएगा.
ફિલ્મ ખતમ મારા વાલા મિત્રો. હવે નીકળવા માટે તમે જોઈ શકો છો. ચલો હવે બહાર જઈને સીધા મળીએ આપણે. ભાઈબંધ કેવી લાગી મૂવી? હા કડક લે. તો દોસ્તો 6 વાગ્યાનું ઉપર થયું હશે અને 2 થી 6નો પ્રોગ્રામ હતો. વચ્ચે બ્રેક પડી હતી એટલે 3 કલાકની મૂવી હતી. પણ મારા વાલા મિત્રો તમે નહીં માનો, 3 કલાક કેવી રીતે નીકળી ગયા મૂવી જોવામાં ખબર જ ના પડી. જબરજસ્ત મૂવી છે, સુપર હિટ મૂવી છે, ફટાસ્ટિક મૂવી છે. અને જે અલ્લુ અર્જુને પુષ્પા 1માં જે એક્ટિંગ કરી હતી એના કરતાં પણ આમાં અલ્લુ અર્જુને ખતરનાક એક્ટિંગ કરી છે મારા વાલા મિત્રો. ભાઈ સાહેબ સાઉથની ફિલ્મોની તો વાત જ ના થાય. ઠીક છે, એ પૈસા વસૂલ મૂવી હતી પુષ્પા ધ રૂલ. ઠીક છે, તમે જલ્દીથી જલ્દી કોઈ તમારા સિટીના નજીકના સિનેમા હોલમાં જઈને જોઈ આવો. જબરજસ્ત મૂવી છે મારા વાલા મિત્રો. ઠીક છે, ભવનસિંહ શેખાવત જે પોલીસનો રોલ હતો તેમને પણ જબરજસ્ત મૂવીમાં જબરજસ્ત એક્ટિંગ આપી છે મારા વાલા મિત્રો. ઠીક છે, તો કુલ મળીને મારા વાલા મિત્રો મૂવી છે 1 નંબર. મને તો જબરજસ્ત મૂવી લાગી. તો તમે તમારા સિટીના કોઈ આજુબાજુના થિયેટરમાં જલ્દીના જલ્દી પહોંચી જજો મૂવી જોવા માટે. ઠીક છે, હવે શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. ને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.